જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્ર, 11મા અધ્યાયના 35મા શ્લોકમાં સંજયે ધૃતરાષ્ટ્રને વાત કરી કે હવે એતત શ્રુત્વા વચનમ કેશવસ્ય, ભગવાન કૃષ્ણના વચન સાંભળીને કૃતાંજલિ વેપમાન કિરીટી, કૃતાંજલિ બે હાથ જોડીને, વેપમાન એટલે થરથર કાંપતા, કિરીટી એટલે કિરીટી અર્જુન, જે અર્જુન કાળ અને ખંજ નામના રાક્ષસને હણીને ખાતા, એ અર્જુન અત્યારે થરથર કાપી અને ભગવાન કૃષ્ણનું વચન સાંભળીને નમસ્કાર કરે છે વારંવાર. બીજો શબ્દ વાપરો તો ભીત ભીત, ભયભીત થયેલા, અને સગદગદમ, અને ગદગદિત થઈ અને ભગવાનને આ વચન કહ્યા અથવા તેની સ્તુતિ કરવા લાગ્યા. અને હવે અહીં 36મા શ્લોકમાં અર્જુનનો સંવાદ છે. અર્જુન હોવાચ, અર્જુને કહ્યું, શું કહ્યું કે સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્તયા જગત પ્રહસ્યતિ અનુરજ્યતે ચ, રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધસંગાહ. અર્જુને કહ્યું કે ઋષિકેશ, ઋષિકેશ એટલે હે અંતર્યામી, હે ઋષિકેશ, હે સૌના મનની વાતને જાણનાર ઈશ્વર. તવ પ્રકીર્તયા, તવ એટલે તમારા, આપને, પ્રકીર્તયા કીર્તન કરવાથી, આપના કીર્તન કરવાથી, આપના કીર્તન કરવાથી, જગત એટલે સઘળું વિશ્વ, સઘળું જગત, પ્રહર્ષ્યતિ ઘણું હર્ષિત થઈ રહ્યું છે, ચ અનુરજ્યતે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. અર્જુને કહ્યું કે હે ઋષિકેશ, આપના કીર્તન કરવાથી જગત પ્રહસ્યતિ ચ અનુરજ્યતિ, સમગ્ર વિશ્વ હર્ષિત થઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. આ કીર્તનથી શું થાય છે તો કે ભીતાની રક્ષાંસી દિશો દ્રવંતી, ભયભીત થઈને રક્ષાંસી રાક્ષસો, ભયભીત થઈને રાક્ષસો દિશો દ્રવંતી, દશે દિશાઓમાં દ્રવંતી દોડી રહ્યા છે, નાસી રહ્યા છે, તેઓ નાસભાગ કરી રહ્યા છે, ડરી ગયા છે આપના કીર્તનને કારણે. ચ અને સર્વે સિદ્ધ સંઘાહ, સંપૂર્ણ સિદ્ધ ગણોનો સમૂહો, સંપૂર્ણ સિદ્ધ ગણોના સમૂહો નમસ્યંતી નમસ્કાર કરી રહ્યા છે. અને સૌથી પહેલો શબ્દ છે સ્થાને. આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે. સ્થાને એટલે યોગ્ય સ્થાને છે અથવા યોગ્ય થઈ રહ્યું છે. સ્થાને શબ્દ બહુ મહત્વનો છે. અહીં અર્જુન ભગવાનને છેલ્લા 15મા શ્લોકથી ચાલુ કરીને ઉગ્ર સ્વરૂપની શરૂઆત, દેવ સ્વરૂપ પછી ઉગ્ર સ્વરૂપની શરૂઆત થઈ, અને એ ઉગ્ર સ્વરૂપથી ડરી ગયેલા પછી જે અર્જુને ભગવાનને પૂછ્યું આપ કોણ છો, આ તે બધું. એમ બીજું, હવે સંસારની અંદર અર્જુન અહીંયા ભયભીત થઈ, આગળના પૂર્વ શ્લોકમાં એવું આવ્યું કે ભીત ભીતઃ, ભયભીત થયેલા, ડરી ગયેલા, સગદગદમ ગદગદિત થઈને બોલી રહ્યા છે. હવે સંસારમાં ખાસ કરીને એવું જોવામાં આવે છે, એવું દેખાય છે કે જે વ્યક્તિ ભયભીત થઈ જાય છે, ડરી જાય છે ને એ બોલી ન શકે. તો પછી અહીંયા 36મા શ્લોકથી 46મા શ્લોક સુધી જે કંઈ અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે, એમને વાત કરે છે, તો એ કેવી રીતે સંભવી શકે? ઉગ્ર રૂપથી ભયભીત થયેલા અર્જુન માત્ર ભયભીત નથી થયા. આપણે ગઈકાલે જ વાત કરી હતી, માત્ર ભયભીત નથી થયા, એમની સાથે સાથે હર્ષિત પણ થયા છે. આ વાતનો હજી એક વખત સ્પષ્ટ ઉલ્લેખ આ જ અધ્યાયના 45મા શ્લોકમાં જ કરે છે અર્જુન, કે અદૃષ્ટમ પૂર્વમ હર્ષિત અસ્મિ, પહેલા ક્યારેય ન જોયું હોય તેવું રૂપ જોઈને હર્ષિત અસ્મિ, હું હર્ષિત થયો છું. દૃષ્ટવા ભયેન ચ પ્રવ્યથિતમ મનો મે,
અને આપનું આવું ઉગ્ર સ્વરૂપ જોઈ ભયને કારણે મારું મન પણ વ્યથિત થયું છે. હું હર્ષિત પણ થયો છું અને વ્યથિત પણ થયો છું. એટલે અર્જુન માત્ર ભયભીત નથી થયા, હર્ષિત થયા છે. અને હર્ષિત થયેલા તે ભગવાનને ગદગદિત વાણીમાં એમને વાત કરે છે અને શું કહે છે? ઋષિકેશ કહે છે, હે ઋષિકેશ. હવે ઋષિકેશ શબ્દનો ઉલ્લેખ કરવાનું તાત્પર્ય કદાચ એ હોઈ શકે અર્જુનનું, તો કે ઋષિક એટલે ઇન્દ્રિયો એવો અર્થ થાય. ઋષિકનો અર્થ થાય ઇન્દ્રિયો. હવે તેમના ઈશ એટલે એમના ભગવાન, એમના દેવ, એમના માલિક એવો અર્થ થાય. આપ બધાના હૃદયમાં બેસી, દરેકના હૃદયમાં રહી અને ઇન્દ્રિયો છે, મન છે, અંતઃકરણ છે, એ બધાને આપ સત્તા સ્ફૂર્તિ આપવાવાળા છો. એટલા માટે આપ ઋષિકેશ છો. આપ અંતર્યામી છો. શું કામ અંતર્યામી? કેમ કે આપ જ અંદર બેઠા છો. અને જેમને અંદર વિચાર આવે છે એ અંતઃકરણ અને મનને સત્તા સ્ફૂર્તિ તો આપ આપો છો, સ્ફૂર્તિ આપ આપો છો. તો આપનાથી તો કંઈ અજાણ્યું છે જ નહીં. એટલા માટે ઋષિકેશનો અર્થ આપણે અંતર્યામી એવો કરીએ છીએ. બીજો અહીંયા શબ્દ આપ્યો છે તવ પ્રકીર્તયા. તવ પ્રકીર્તયા, આપના કીર્તન કરવાથી, તમારા કીર્તનથી, તવ પ્રકીર્તયા જગત પ્રહસ્યતિ અનુરજ્યતે ચ, એવો શબ્દ વાપર્યો છે. આપના કીર્તન કરવાથી જગત હર્ષિત થઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ થઈ રહ્યું છે. બને છે શું? તો કે તમને પ્રસન્ન કરવા માટે જે આપના સાધકો છે, આપને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખનારાઓ છે, એ સંસારથી અને સંસારના ભોગથી, સંગ્રહથી વિમુખ થઈ અને આપના નામનું કીર્તન કરે છે. એ ઉપરાંત આપની લીલાઓનું ગાન કરે છે, આપના કથાઓનું શ્રવણ કરે છે, આપના કથાઓનું કથન કરે છે. અને એમને કારણે શું થાય છે? સતત આપનું નામનું રટણ કરવાથી, કીર્તન કરવાથી, કથા સાંભળવાથી, કથા કહેવાથી જગત શું કરે છે? પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યું છે. સમગ્ર વિશ્વ છે એનાથી હર્ષિત થઈ રહ્યું છે. અને સંસારમાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે સંસારમાંથી તો દુઃખ. ભગવાને પોતે દુઃખાલય શબ્દ વાપર્યો છે સંસારમાં. આ ઉપરાંત રાગ અને દ્વેષ છે સંસારની અંદર. જ્યારે ભજન છે, કીર્તન છે, આપના નામનો જપ છે, એમની અંદર શાંતિ છે. હવે એ શાંતિ મળવા પાછળનું કારણ એ સાધકો જાણતા હોય કે ન જાણતા હોય એ ખબર નહીં. એનું કારણ શું હોય એ પણ ખબર નહીં. પણ ભજન, કીર્તન અને આપના નામના જાપની અંદર જે શાંતિ છે ને એ અદ્ભુત છે. એક સમય એવો હતો કે દાનથી તમે મોક્ષને પ્રાપ્ત કરી શકો, એક સમય એવો હતો યજ્ઞથી કરી શકો, એક સમય એવો હતો કર્મથી. આ સમય એવો જ. મોક્ષ માટે બીજી કંઈ જરૂર નથી, માત્ર નામ જપ કરો. ભગવાને પોતે પણ કીધું, યજ્ઞા નામ જપ યજ્ઞમાસ્મિ. યજ્ઞોની અંદર હું જપ યજ્ઞ છું. અને શ્રેષ્ઠ શાંતિનો જો અનુભવ ઈચ્છતા હો, ગમે તેવા મનમાં મૂંઝવણ હોય, ગમે તેવા ટેન્શન હોય, ભગવાનના નામના જાપ ચાલુ કરો, એમનું કીર્તન કરો, અથવા તો એમની કથા લીલાઓનું શ્રવણ કરો, એટલે આપોઆપ તમારું મન છે સ્વસ્થ થઈ જશે, શાંત થઈ જશે અને પરમ શાંતિનો અનુભવ થશે. ભગવાન જ્યારે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વિશ્વ, જળ, ચેતન, સ્થાવર, જંગમ, નદી, પર્વત, પશુ, પક્ષી, ગાયો, જે કાંઈ બધું છે, પ્રાણીઓ, મનુષ્ય, બધા જ આનંદનો અનુભવ કરે છે. બધા પ્રફુલ્લિત છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરતા હોય છે ત્યારે પક્ષીઓ ઉડાઉડ કરે છે, ચિચિયારીઓ બોલાવે છે, ગાયોને વાછરડાઓ ભાંભરે છે. આ બધા જ આનંદમાં આવી જાય છે, આનંદમાં રાચે છે. એમ આપના કીર્તનથી થાય છે શું? મન છે એ શાંત થાય છે. અને જેવું મન શાંત થાય છે ને એ જ સાથે શું થાય છે? ઈશ્વર પ્રત્યેની એમની લાગણીઓ વધે છે, એમાં તલ્લીન બને છે. અને જેવા કોઈનામાં તમે તલ્લીન થશો ને તો એ વસ્તુ, એ વ્યક્તિ, એ સ્થાન પ્રત્યે તમને પ્રેમ થઈ જશે. અને આમ બધા આપના કીર્તનથી, આપની લીલાઓથી, આપના નામથી અર્જુન કહે છે જગત પ્રહસ્યતિ અને અનુરજ્યતે, પ્રેમ વિહવળ પણ બની રહ્યું છે અને હર્ષિત પણ થઈ રહ્યું છે. પછીની વાત કરે છે રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી. ભીતાની, ડરી ગયેલા,
આપના નામ કીર્તનથી અને જાપથી લીલાઓથી ડરી ગયેલા રાક્ષસો દસે દિશાઓમાં નાસી રહ્યા છે. આપના નામની એટલી તાકાત છે. હનુમાન ચાલીસામાં પણ હનુમાનજીના નામની તાકાતનો ઉલ્લેખ કરે, બજરંગ બાણના ઉલ્લેખ કરે કે ભૂત પિશાચ પાસ ન આવ્યો. આ જે રાક્ષસ છે, ભૂત છે, પિશાચ છે, પ્રેત છે, આ બધા આપના નામથી, ગુણથી કે પછી આપના કીર્તનથી નાસી જાય છે. હવે નામ કીર્તન ગુણથી નાસી જવું એ એમનું કારણ નથી, નાસવાનું કારણ એ નથી, પણ રાક્ષસોના એના કર્મો જ એવા છે કે ભગવાનની લીલાઓનું વર્ણન થતું હોય, એમના નામનો ઉલ્લેખ થતો હોય ને ત્યાં એમના કર્મોને કારણે એમને સાંભળી ન શકે, એટલે એમને નાસી જવું જ પડે, એ ત્યાંથી ભાગવું જ પડે. એમ છતાં જો કોઈ ત્યાં ટકી રહે ને તો એ સાધક બની જાય, તો એ કદાચ રાક્ષસ યોનિમાંથી છૂટી પણ જાય. હવે અહીં શું કહે છે? સર્વે નમસ્યતિ ચ સિદ્ધ સંગા. અને જે સિદ્ધોનો સમુદાય છે, સંતો છે, સિદ્ધો છે, સિદ્ધયોગીઓ છે, એ ઉપરાંત તમારા સાધકો છે, મહાત્માઓ છે, આ બધા આપના નામ જાપ છે, ભજન છે, કીર્તન છે, લીલાઓ છે, એમને સાંભળીને એમ આપનાથી પ્રભાવિત થઈ, ગદગદિત થઈ, પ્રેમ વિહવળ થઈ અને શું કરે છે તો કે નમસ્યંતી, નમસ્કાર કરી રહ્યા છે. બધા જ આપને સિદ્ધોનો સમૂહ છે, આપને નમસ્કાર કરીએ. અને પહેલો શબ્દ છે સ્થાને. તે બધું જ, આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે. હવે ખરેખર સ્થાને અહીં જે પહેલો શબ્દ છે ને એ આગળના શ્લોકોને પણ લાગુ પડવો જોઈએ અને પાછળના શ્લોકોને પણ લાગુ પડવો જોઈએ. કેમ કે ભગવાને 32, 33 અને 34માં શ્લોકમાં જે વાત કરી કે વિરોધ પક્ષના જે કાંઈ યોદ્ધાઓ છે તે અત્યારે મૃત્યુ પામી રહ્યા છે, મારી અંદર પ્રવેશી રહ્યા છે, મેં આમને પહેલા હણી નાખ્યા છે. આપ આ પ્રમાણે જે કહી રહ્યા છો તે યોગ્ય જ છે. તું યશને લભસ્વ, યશઃ લભસ્વ, એ પણ યોગ્ય છે. તું યશને પ્રાપ્ત કર, એ પણ આપ જે કહી રહ્યા છો તે બધું યોગ્ય જ થઈ રહ્યું છે. આપ જે કહી રહ્યા છો એ પણ યોગ્ય છે. આ ઉપરાંત ભગવાને એવું કીધું હતું કે આમને મેં પહેલા હણી નાખ્યા છે, આમને પ્રતિપક્ષના યોદ્ધાઓને મારા વડે હણાયા છે, એ કથન પણ યોગ્ય છે. અને આપના કીર્તનથી, આપના નામ જાપથી, આપની લીલાઓના ગાનથી આ સમગ્ર વિશ્વ છે એ હર્ષિત થઈ રહ્યું છે, તે પણ યોગ્ય છે. આપના કીર્તનથી અને લીલાઓથી સમગ્ર વિશ્વ છે પ્રેમ વિહવળ થઈ રહ્યું છે, એ પણ યોગ્ય છે. વિચાર તો કરો, અત્યારે આ જમાનામાં હજી તમે જુઓ, કૃષ્ણ મંદિરમાં તમે જશો, જેવો એ કિનખાબનો પડદો ખુલે છે તે પુષ્કળ પ્રમાણમાં એવી બહેનો અને ભાઈઓ છે કે ભગવાનને ઓવરણા લઈ અને રડી પડે છે, આમ ગદગદ થઈ જાય છે, હર્ષિત થઈ જાય છે, પ્રેમ વિહવળ થઈ જાય છે. એક એક ક્ષણ એમની જોયા જેવી હોય છે. જો 5000 વર્ષ પછી પણ આવી સ્થિતિ હોય તો અર્જુન તો અત્યારે વિરાટ રૂપ જોઈ રહ્યા છે અને એ પણ યોગ્ય છે. બીજું, રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી. આપના નામથી, આપની લીલાઓથી, કીર્તનથી રાક્ષસો દસે દિશાઓમાં એ નાસી રહ્યા છે, એ પણ યોગ્ય જ છે. અને આટલી બધી મહાનતા જોઈ અને સિદ્ધોનો સમૂહ આપને નમસ્કાર કરી રહ્યા છે, એ પણ યોગ્ય છે. આમ સરસ મજાનો શ્લોક કે બધું જ જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે. કે સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્તયા જગત પ્રહર્ષ્યતિ અનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધ સંઘાય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.